આજે બેનો વધારે છે, મને બહુ મજા આવે, કારણ કે જ્યાં સુધી આ માવું અને આ દીકરીઓ નહીં જાગે ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. હું અવારનવાર, આજે મારે 19 વર્ષ થયા સમાજને જગાડવા માટે, પણ આપણો સમાજ હકીકતમાં શું કરવું શું ન કરવું એ ખબર નથી. જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ સમાજ કદી ઇતિહાસ બનાવી શકતો નથી. તો ભારત દેશ સોને કી સીડિયા દેશ હતો, સુખી ને સમૃદ્ધ દેશ હતો. ભારત દેશમાંથી કોઈ વિદેશમાં લૂંટફાટ કરવા જતા હતા, વિદેશ વાળા આ દેશમાં લૂંટફાટ કરવા આવતા. આવો સમૃદ્ધ દેશ હતો. 54 વર્ષ હતા, 54 વર્ષમાં વરવા પણ થતી હતી. તો આજે આ ભારત દેશમાં ગરીબાઈ ક્યાંથી આવી? સમ્રાટ અશોક વખતમાં આપણા રાજા રજવાડા હતા. અફઘાનિસ્તાન થી કન્યાકુમારી સુધી આ કોળી વંશનું રાજ હતું. તો આજ સાથી મિત્રો ખાસ ધ્યાન રાખજો, દીકરીઓ તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે બાળકને તમે મોટું કરો એને ક્યાં સંસ્કાર આપવા ને એ તમારા હાથમાં છે. એટલે જ્યાં સુધી તમે અંધશ્રદ્ધા ને કુરિવાજોમાં રહેશો ત્યાં સુધી અમારા ભાઈઓ ગમે એટલી મહેનત કરશે ને તોય મેળ નહીં આવે. આ મારો અનુભવ છે. હું 3600 કિલોમીટર પગપાળા આવેલો, 22 ભરણ બાવો આવીને રખડ્યો, ઓમ સોમના જાપ દેખતા, પણ પછી મને ખબર પડી કે આત્મા તત્વ એવું શું છે એ જાણ્યા પછી મને એમ લાગ્યું કે મારો સમાજ તો હાવ સીપા જેવો છે, અંધારામાં જ રહે, અને સૂર્ય ઉગે તો ખબર જ નથી. એ સમાજને જગાડવા નીકળ્યો તો મને 2 વર્ષ નાચદાર મૂક્યો, કારણ કે સીપા કોને પૂછે? ગુડ ને ક્યાં દી ઉગે હાસુ. હવે એ તમને કોણ અંધારામાં રહેવા વાળું? પાછા વરવાંગડા ને પૂછે, એ અંધારામાં રહેવા વાળા. એટલે આ સમાજ, હું અહીંથી કાંઈ પણ બોલું ને ખાસ ધ્યાન રાખજો, હું મારા માટે બોલું છું કે તમારા માટે? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ વ્યક્તિ બોલતો હોય, કદાચ પિન્ટુભાઈ બોલતા હોય કે અમારા શૈલેષભાઈ મેર બોલતા હોય, એ એના માટે બોલે કે સમાજ માટે બોલે? આ શબ્દ જ્ઞાન ની આપણને ખબર હોવી જોઈએ, નકર આ બધા આપણને ગાળિયા નાખી નાખીને વ્યા જાય. એમાં આ સમાજ ને આજે 77 વર્ષ આઝાદી ને થયા, હજી વેઠું એમ નથી. ભારત દેશ આઝાદ થયો, પહેલા તો રાજાના દીકરો રાજા બનતો હતો. ભારત દેશ આઝાદ થયો પછી ભારતના સંવિધાનમાં લખવામાં આવ્યું કે જેના જાજા મત ઈ રાજા બને. તો ગુજરાતમાં જાજા મત કોના? ઓબીસી કોળી સમાજ ના છે ને 54%. રાજા કોણ? 3% વાળા રાજા બને. 77 વર્ષ જ્યાં તો હજી આપણે ધૂનું ગાવામાં ઊંચા નથી આવ્યા, હવન હોમ સત્તા કરવામાં ઊંચા નથી આવ્યા. અને એ બધું હાસું જ હોય તો આપણા ગઢિયા આવું બધું કરતા લાવ્યા છે. અહીંયા 33 કરોડ માંથી કોઈ આવ્યું? કોઈ માતાજી ભગવાન આવ્યા? જે આ બોલી રહ્યો ને એ ખુદ ભગવાન છે. આ બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટ માં રહ્યો સમાય, આ જણાણા જણાણા જણ જાગરી વાતી. આપણા સંતો મહાપુરુષે આ કીધું, પણ આપણને સંતો કોણ છે એ જ ખબર નથી. એટલે વે કઢા આપણે પકડી પકડીને બેસી ગયા. એટલે કોળી સમાજ આજે તમે આખા ગુજરાતમાં ને આખા દેશમાં તમે જોજો, તડકા કોણ બેઠે? કોળી, ઓબીસી ને એસટી સમાજ. બરાબર? સાઈડ કોણ બેઠે? એસટી એસી ઓબીસી સમાજ. અંદર ધાર બે પડતો હોય અને વાડીના રખોપા કરતા હોય એસટી એસી ઓબીસી ના સમાજ. અને દિલ્હી ને ગાંધીનગર જો કોઈને પહોંચવું હોય તો પેલા સાથ એનો જ લેવો પડે. આખા દેશને અનાજ પકવી અને પૂરું પાડતા હોય તો આ એસટી એસી ઓબીસી સમાજ છે. છતાંય આજ આને આંદોલન કરવા પડે.
તો આ ભૂલ કોની? એની નથી, આપણી. હા એ વાત સાચી 100% આપણી ભૂલ. ભૂલ જ આપણી છે. નકર તો માણા 5 વર્ષ ન બદલી નાખે કે આને કાઢો. અને હું તો તમને હજી કહું, આ સરકારને જડા મૂળમાંથી ઉખેડી નાખે ને એવી તાકાત એસટી ઓબીસી માં છે. અને યાર જ્યાં સુધી નહીં ઉખેડો ત્યાં સુધી તમારી હાલત આની આ રહે. મને ભલે આ સરકાર ગોળી મારી દે, મારે આ 63 વર્ષ હાલે, હવે કઈ જીવવાની કોઈ આશા નથી. અને હવે મારે જે જગાડવા હતા એ આજે જો યુવાનો જાગી ગયા છે. હા બાબુ દાદા, હા ભલે ને મારે હવે ઘેર બેહવું, પણ હવે મારો જે અવાજ છે એ તો હવે દિલ્હી સુધી પહોંચવાનો જ છે. હા બાબુ દાદા, હા અમારે કોઈ પૂજાવાની આશા નથી, અમારે કોઈ હાર તોડવાની આશા નથી, કોઈ મંચ ઉપર બેહવું નથી. 18 વર્ષમાં કોઈ એમ કે આજ મંચ ઉપર બેઠો. મારો ગરીબ અને પછાત સમાજ જો આજે તડકાએ ટાઈટ વેચતો હોય અને હું દિલ્હી ગાંધીનગર બેહીને એસી માં ફરતો હોઉં, તો આવાને મારે કેવું?